વડોદરામાં બીએપીએસ સંસ્થા દ્વારા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાના સુરસાગર તળાવ પરિસરમાં 292 કુંડ અને 1292 બાળ બાલિકાઓએ અનોખો યજ્ઞ યોજ્યો છે। महंत स्वामी महाराज के हमारे क्षेत्र में भी एक मंदिर है और वहाँ से हम लोग भी जुड़े हुए हैं। उन्होंने निवेदन किया कि एक कार्यक्रम है और यहाँ के लगता है कि बड़ा ही जो जिस हिसाब से शांति महायज्ञ का उन्होंने आयोजन किया वाक्य में एक प्रेरणा देता है। हमारे बच्चों में एक संस्कार और उनके मन में जो संस्कार होंगे, चरित्रवान होंगे, हमारी संस्कृति के प्रति एक बड़ा एक आयोजन का एक दिशा देने वाला ये महायज्ञ है। સુરસાગર ખાતે લગભગ 1200 જેવા બાળકો આજે યજ્ઞકુંડમાં બેઠીને લગભગ 315 જેવા શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને ખૂબ મહેનતથી એમને તૈયાર પણ કરવામાં આવ્યા છે। આજે બીએપીએસ દ્વારા સ્વામી મહંત સ્વામીજીના 92 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પણ આ એક સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગરમાં અત્યંત વિશાળ 292 કુંડીય સત્સંગ દીક્ષા અને વિશાળ વિશ્વ શાંતિ મહાયાગ સંપન્ન થઈ રહ્યો છે। મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે સર્વ જનહિતાય અને માનવ જીવનની માર્ગદર્શિકા સમાન સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, જેમાં 315 સંસ્કૃતના શ્લોકો છે। આ 315 શ્લોકો બુકપાઠ કરેલા એવા લગભગ 1292 જેટલા બાળ વિદ્વાનો, જેમની ઉંમર છે લગભગ 6 વર્ષથી માંડીને 14 વર્ષ સુધીની, આવા બાળ બાલિકાઓ દ્વારા આજે વૈદિક વિધિ મુજબ આ સત્સંગ દીક્ષાનો મંત્રોચ્ચાર સાથે યજ્ઞ થઈ રહ્યો છે।